આ પાછું નવું આવ્યું છે ઇન્સ્ટાગ્રામમાં. ક્લાસની છેલ્લી બેન્ચ પર બેઠેલા હવે ઇન્સ્ટાગ્રામ સુધી પહોંચી ગયા છે ભાઈ. અલગ અલગ પ્રાણીઓ છે ને અલગ અલગ પ્રાણીઓના અવાજો કાઢતા અલગ અલગ પ્રાણીઓ છે. ના સમજ્યા ને? સમજાવું, જુઓ આ. શું જ ભાઈ તારે શું છે ભાઈ? લોકોના સ્પીકરો બગડી ગયા છે ફોનના ને સાંભળીને. હવે છે ને આ વ્યક્તિ ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છે. હા, ફેમસ છે. અને જે લોકો નથી ખબર કે આ વ્યક્તિ કઈ રીતે ફેમસ છે, શું વાત છે યાર. તમે લોકો શું ગજબ છો જીવનમાં. ફોન નહીં વાપરતા ને તમે લોકો, તમારી એલ્ગોરિધમ ક્રેઝી છે ભાઈ. કેમ કે આ ભાઈ ફેમસ કેમ છે? એમની ડ્રાઇવિંગ સ્કિલના લીધે. એની ડ્રાઇવિંગ સ્કિલ એકદમ આમ અડાડી જ દે ગમે તે કરો. એક વાર બી બાઇક સરખી રીતે ઊભી નથી રાખી. ના ઠોકી દેવાની કાં તો પાડી દેવાની, બસ. બીજી કોઈ વાત નહીં. મારી સોસાયટીમાં તો કોઈ આવો વ્યક્તિ રહેતો હોય ને તો આખી સોસાયટી વાળા ભેગા થઈને મારીને ભૂત બનાવી દે. આનો મારીને ભૂત બનાવી દે. સર પાર્કિંગમાં આવતું કરવાનું છે. હવે તમને એવું થતું હશે કે આ તો ભૂલથી થતું હશે. નહીં, ધ્યાનથી જો. સ્ટેન્ડ ઉપર, સ્ટેન્ડ નીચે. હવે તમારામાંથી ઘણા લોકોને એવું થયું છે કે આ વ્યક્તિ ફેમસ કેમ છે, આ વ્યક્તિ શું વિડીયો બનાવે છે, શું કોન્ટેન્ટ બનાવે છે. મને બી સેમ સવાલ થયા હતા સ્ક્રિપ્ટ લખતી વખતે. મેં આખી પ્રોફાઇલ જોઈ તો બી મને ઘંટો ખબર નહીં પડી કે શું બનાવે છે આ વ્યક્તિ. મને નહીં ખબર પડી. આ વ્યક્તિના પ્રોફાઇલ પર 2 કેરેક્ટર છે. આમ તો બીજા ઘણા કેરેક્ટર છે, ઇન્ટ્રોડ્યુસ થશે, પણ 2 કેરેક્ટર મેઇન છે. એક તો એ પોતે અને એક આ બા. અને બાને કેમ રાખ્યા છે વિડીયોમાં? હું તમને સીધી સિમ્પલ વસ્તુ કહું. બાને એક જ વસ્તુ માટે રાખ્યા છે. બાલી વડાપાવ લે હાલો વડાપાવ તો કે વડાપાવ બોલો બા, વડાપાવ બોલો, વડાપાવ વાલી, વડાપાવ બોલ દે વાલી. અને સાચું કહું તો આની જે ડ્રાઇવિંગ સ્કિલ છે ને એનાથી તો મને એવું જ લાગે છે એક દિવસ બાને 8 ઠોકી દેશે ને હોસ્પિટલમાં જઈને બી એમ જ કહેશે, વાલી ફટાફટ વડાપાવ બોલ દે. એવું હું ઈચ્છતો નથી કે આવું થાય, પણ થોડું ધ્યાનથી યાર મારા ભાઈ. અને તમને ખબર છે કે એક વારે ઘડીએ એક ને એક વસ્તુ લોકોને કરીએ તો લોકો કંટાળી જાય, લોકોનો મૂડ ઓફ થઈ જાય. બાલીનો બી મૂડ ઓફ થઈ ગયો છે. જોઈ લો આ કેવી રીતે વડાપાવ બોલ્યો છે. વડાપાવ તો કહી દે યાર બધું ઠીક યાર, હું બી વિડીયો બનાવતો હતો પહેલા, બધી જ વસ્તુ બરાબર, પણ હું મારા ભાઈબંધના ઘેર જઈને એને એક વસ્તુ કહું કે ભાઈ આ બોલ દે એવું તો ના થાય ને. બાના ઘરે જઈને બાને યાર વડાપાવ બોલો ફટાફટ વડાપાવ બોલ દો. ઓ માય ગોડ ક્યાં બોલતી પબ્લિક. વડાપાવ જોરદાર. સારું શું બનાવ ખાવાનું આજે? ખાવાનો સમય છે, લોકો ખાવા બેઠા હોય ઘર જોડે, આમ ઘરના લોકો જોડે થોડું કનેક્શન બેસાડવાનું હોય. તમે લોકો સમજતા નથી. ફેમિલી ટાઈમ બહુ તોતલાઈ ગયું છે. ફેમિલી ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પાણી પીવું છે, તોતલાઈ જાય. બા પણ કંટાળી ગયા છે. પેલા કીધું કે કાલે તો હું લગ્નમાં જાનું તો કહી દીધું આજે જજે થગ લાઈફ આન્સર એકદમ રિસ્પેક્ટ. Thug life, I'm Lala. કે મોં પર તો હું બોલી નહીં શકતી, પણ તમે તો મારી શકું છું બા. ઘણા લોકોને એમ થતું હશે કે યાર બાની મજાક ના ઉડાવાય. અરે ભાઈ તમને ઇન્સ્ટાગ્રામ નથી ખબર. અગર એ થોડા ઘણા વ્યૂઝ બાના નામે લઈ લે તો હું બી થોડા ઘણા વ્યૂઝ લઈ લઉં બાના નામે. સોરી. તો સિરિયસ નોટ, મને નથી ખબર કે આ લોકો વચ્ચે શું સંબંધ છે, બટ આ વિડીયો જોઈને મને તો એમ લાગે છે કે એ વ્યક્તિ અનકમ્ફર્ટેબલ છે. તો થોડું જોઈને મને લાગે છે એ લોકો કહી નથી શકતા, પણ થોડું જોઈને. બોથ આર નોટ કમ્ફર્ટેબલ બ્રો. તો તમે લોકો બી આ વસ્તુથી સહેમત હો તો કમેન્ટ કરીને કહો તો એને ખબર પડે થોડી. મને લાગે છે કે જાણી જોઈ નથી કરતો, બટ એને ખબર હશે નહીં હોય, આપણને નથી ખબર, પણ આપણે એના સુધી વાત પહોંચાડી દઈએ. અને હા યાર, ફોરેનર લોકો જોડે વિડીયો બનાવવાથી વ્યૂઝ આવે, માન્યું કે વ્યૂઝ આવે, પણ આવું કહેવાનું યાર. બાલી કાર્ય એક્સેસ લઈને આયા. આ ગિરાલી ગુંકા ફોરેનર યુઝ એન વર્ડ
હવે આપણે શું યુઝ કરશું તો કાળિયા એ કાલો એ કાળિયાઓ વિડીયો બનાવે એ પણ તમે સમજો કે આ વ્યક્તિ આવો કેમ છે, શું આવી રીતે ચીસો પાડવાથી શું મળે છે, કેમ ચીસો પાડી રહ્યો છે. તો તમે સાંભળ્યું હશે ક્યાંક કે સંગ એવો રંગ. ઓ ભાઈ ઓય વિક્રમભાઈની ક્લિપ નહીં લગાવવાની અહીંયા ભાઈ. ઓ લોર્ડ વિક્રમભાઈ મારા બધી યુટ્યુબ ચેનલ ઉડી હશે ભાઈ મારી શાંતિથી. વિક્રમભાઈ લોર્ડ વિક્રમનો કશું જ નહીં બોલવાનું બરાબર. બીજી જે મેઇન ક્લિપ છે એ લગાય ભાઈ એડિટર. હું કેવું તમારે હું તો તને રોડી ના ઓ માય ગોડ બાલી હું તો તને રોડી નાખીશ. જો હું કીર્તિ પટેલ પર કશું એક કમેન્ટ પાસ નહીં કરતો કેમ કે કીર્તિ પટેલ પર રોસ્ટ બનાવ્યા પહેલા આપણે રિસર્ચ કરવા જોઈએ અને યુટ્યુબ પર લખે કીર્તિ પટેલ તો શ્લોક આવે બરાબર. આપણે એને કશું કર્યું હોય આપણે ખાલી સર્ચ કર્યું હોય તો બી ઘણી બધી એવી વસ્તુ આવી જાય છે કે જેના પછી આપણને મન ના થાય કે આના પર વિડીયો બનાવીએ. સમજ્યા? જો ભાઈ અમુક રૂલ્સ હોય, ગવર્મેન્ટ રૂલ્સ હોય, ગવર્મેન્ટે આપણા હિત માટે રૂલ ના કાઢ્યા હોય, પણ અમુક વસ્તુઓમાં મને નથી ખબર પડી રહી કે પોલીસ શું કરે છે. લાઈક ઓનલાઈન આટલી વસ્તુ પ્રેઝન્ટ છે તો પબ્લિક અને પોલીસ બંને શું કરે છે. હવે જ્યાં સુધી મારું નોલેજ છે તો આવી નંબર પ્લેટ ના લગાવાય. મને નથી ખબર કે નંબર પ્લેટ પર શું છે શું નહીં, એને એ અલગ વસ્તુ વાત છે. પણ તમારે આરટીઓ ની પેલી રજીસ્ટ્રેશન વાળી નંબર પ્લેટ જ લગાવવાની હોય. હવે આરટીઓ વાળા શું કરે છે, પોલીસ વાળા શું કરે છે, આ વિડીયો પછી મને કશી ખબર નથી. આપણને કોઈ માટે હેટ નથી, પણ આ વસ્તુ તો ખોટી છે એટલે આપણે ખોટી વસ્તુને ખોટી કહીશું. ઓકે, ડિસ્ક્લેમર. આ વિડીયો બતાવ્યા પહેલા હું તમને કહ્યું કે મને કોઈ માતાજી, ભગવાન, જાતિ કે ધર્મ એના વિશે કશું જ કશું પ્રોબ્લેમ કે હેટરેટ નથી મારા પર બરાબર. આ વિડીયો જસ્ટ એટલે બતાવું છું કે તમને એક અલગ વિઝન ખબર પડે કે ભાઈ શું ચાલી રહ્યું છે. ગવર્મેન્ટે જે રૂલ બનાવ્યા છે ગવર્મેન્ટ રૂલનું પાલન કરવું જરૂરી છે. મેં પહેલાં બી કીધું તો એ વસ્તુ બતાવી રહ્યો છું હું. તો આઈ થિંક ઇટ ઇઝ રોંગ ગુજરાતમાં રહીને આ વસ્તુ બરાબર. તો બાકી તમારા પર છે, જેને જે કરવું હોય કરો. હું તો અહીંયાથી કટ કરી દઉં છું વિડીયો. અને જેમ કમાના નામે લોકોને વ્યૂઝ આવી જાય છે, આના જોડે પણ એક કમો છે. અને આ એમને મરચા ખવડે કરે મરચા ખા પાગલ છે, ગાંડો છે. પણ આવું તો ના કરો યાર વ્યૂઝ માટે યાર. એને મરચા કેમ ખવડાવો છો ભાઈ? બ્રાન્ડ ડીલ. હવે બ્રાન્ડ ડીલ શું હોય? ઇન્ફ્લુએન્સર લોકો બ્રાન્ડિંગ કરતા હોય, બ્રાન્ડિંગ રીલ્સ બનાવતા હોય. આ માણસ બી એક બ્રાન્ડની રીલ બનાવી છે. જો એ બાલી મારો જાડિયો તાંજા દો જલ્દી ઓલા દોડ્યો ઓલા લે તારી બધું ખા લ્યો ખા મારો જાડિયો તાંજન ખાઈ લ્યા એ રહ્યો એ બાલે મારો જાડિયો તાંજન ખાય વડાપો તો કે ખા કર લે આલે રોડે ને ચશ્મા દોડ જલ્દી દોડ. પ્રમોશન હોય તો આવું હોય કે ખા જાડિયા ખા રંગસેન ખા. યાર મરચા ખવડાવી દે છે, તાનસેન ખવડાવી દે છે. ભાઈ થોડું ધીરજ ભાઈ, શાંત. આ વ્યક્તિ આનો ખોફ બનાવીને આવે છે. ખોફ કઈ રીતનો ખબર છે? જેમ બ્રિટિશ સામ્રાજ્ય હતું તો એ લોકોનો ખોફ કેવો હતો? તો બ્રિટિશોને બી આ કાળિયાઓને હેરાન કરવાની મજા આવતી હતી. આને બી કાળિયાઓને હેરાન કરવાની મજા આવે છે. અલ્યા કારિયા જો મારા હારા ફોટા પર હાવ આર યુ ફાઇન હાવ આર યુ હાવ ફાઇન વડાપાવ શેર વડાપાવ એની ઠાઠરી બધું ફોટા પર આ મંડે રોડ ઉપર જોલે કારિયા જાય એક્ટિવા પર એની ઠાઠરી બધું જોલે એની ઠાઠરી બધું જેવા જાય લે એક્ટિવા પર ફરજ કરે એની ઠાઠરી બધું. હવે તમને એક સેડ વિડીયો બતાવી દઉં. એકદમ સેડ વિડીયો. ના એ વિડીયો સેડ છે નહીં, પણ તમે અને હું બંને દુઃખી થયા છે એ વિડીયો જોઈને.
ખબર નથી પડતી કે દુનિયામાં કંઈક એવી વસ્તુ છે જે મને નથી ખબર, કે જે વસ્તુ યુઝ કરવાથી, જે વસ્તુને મેનિફેસ્ટ કરવાથી આ બધી વસ્તુ મળી. ભાઈ કોન્ફિડન્સ છે ભાઈ માણસનામાં, કોન્ફિડન્સ ગજબ છે. કેમ કે અગર મારા ઇન્સ્ટાગ્રામ પર કોઈ છોકરી જોડે વિડીયો બનાવો ને તો મારી તો પહેલાં તો એને પૂછતા ફાટી પડે, મતલબ હું એને જો પહોંચી જ ના શકું. પહેલાં તો ઇન્સ્ટાગ્રામ ડીએમમાં જ અટકેલો રહું. અને આ વ્યક્તિ સાયકલ પર, બાઇક પર, બધી જગ્યાએ લઈને ફરે છે. સર ટીચ મી સર, પ્લીઝ પ્લીઝ ટીચ મી. તો આ વિડીયો માટે આટલું જ. અને મને આના પ્રત્યે કોઈ હેટ નથી. એ એની રીતે વિડીયો બનાવે છે, એની રીતે ફેમસ થાય, એની રીતે આગળ વધે. અને બા બહુ ક્યુટ છે, હું કહી દઉં ચોખ્ખું, બા બહુ સરસ છે. બા આશીર્વાદ આપો. અને પેલો જે છોકરો છે એ બી બહુ સરસ માણસ છે. બસ એને મરચા ખવડાવવાનું બંધ કર યાર. એ ભલે ખાતો પણ એને ના ખવડાવવા જોઈએ યાર. પેટમાં એસિડિક પેલું એ થઈ જાય યાર. હું સમજાઈ નહીં શકતો અહીંયા પહેલાં, બરાબર. અને જે ફોરેનર લોકો જોડે વિડીયો બનાવે થોડા અનકમ્ફર્ટેબલ છે એ લોકો, તો થોડુંક ધ્યાનથી. કેમ કે ત્યાં જઈને તું ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરતો હોય ને, કેમ કે એ લોકો પછી એમના કન્ટ્રીમાં જઈને કે ઇન્ડિયાવાળા મારા જોડે આવું કર્યું, આમ કર્યું, તેમ કર્યું. તો મને ઇન્ડિયા પર વાત આવે તો યાર મને થોડું નહીં ગમતું. ઠીક છે, રિસ્પેક્ટ ફોર ઇન્ડિયા, સમજો. બાકી રોસ્ટ એક સાઈડમાં રહ્યું. બાકી માણસ જેન્યુન છે, હું ચોખ્ખું કહું છું. બીજા રોસ્ટર જેવું નહીં કે પહેલાં હું રોસ્ટ કરી નાખીશ પછી રોસ્ટ કરીને જતો રહીશ. ના, હું એનું સારી સાઈડ બી બતાવી રહ્યો છું. એ ભાઈ આ ઘણા બધા સારા કામ કરે છે. હા, તો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો યાર. લાઈક કરવી જરૂરી છે, 100% લાઈક કરવી જરૂરી છે ભાઈ. વિડીયોના રીચ કઈ રીતે વધશે યાર, સમજો તમે. અને વિડીયો તમને જો વધારે જ ગમે હોય તો શેર કરો યાર, શેર કરો યાર. 700 સબસ્ક્રાઈબર પર નથી રહેવાનું આપણે આગળ વધવાનું છે. અને જો ભાઈ તું નવો જ છે ને, સબસ્ક્રાઈબ કર ફટાફટ. બીજા વિડીયો બનાવ્યા છે એ બી જો, બહુ મહેનતથી વિડીયો બનાવ્યા, મસ્ત વિડીયો બનાવું છું, સાચે મસ્ત વિડીયો બનાવું છું. ફટાફટ સબસ્ક્રાઈબ કરી દે, બરાબર. અને જો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારો ફીડબેક જરૂરી છે. સારી કમેન્ટ, ખરાબ કમેન્ટ, બધી કમેન્ટ કરવાની. મને ખબર પડવી જોઈએ કે શું વિચારો છો તમે લોકો. તો મને શું ચેન્જ લાવવાનું ખબર પડે. અને ચેન્જ લાવો ના લાવો એ બધી વસ્તુ મને ખબર પડે. કમેન્ટ કરવાની. તો આ બધા મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે, તમે ત્યાં જઈને મને ફોલો કરી શકો છો. હું ત્યાં બી અપડેટ્સ નાખતો રહું છું વિડીયોની ને એ બધી વસ્તુઓ. તો ત્યાં જઈને મને ફોલો કરો. અને બાકી હું તમને મળું બીજા વિડીયોમાં. અને કોઈ કાળિયાને હેરાન નથી કરવાનો, બરાબર. મારો કાર્યો જેટલા ડરાઈ ગોતતો તો મળી ગયો એની ઠાઠરી બધું. ક્યાં બોલતી પબ્લિક? વડાપાવ શેર વડાપાવ. બે યાર, એક તો આની પિન વડાપાવમાં ચોંટી કોક આની દાબેલીમાં વડાપાવ નાખી દો.